ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અમારા કાકા થાય એમ નહીં તો તમારા લગ્ન થઈ ગયા ને કાકા કેમ રહી ગયા? તો એમ તમે આમાં અમારા કોળીમાં એવું હોય એમાં એવું કે થોડુંક વહેલા મોડું થઈ જાય એટલે રહી જાય એવું છે. હે તો થોડું ઘણું હોય. 40 વર્ષના થઈ ગયા કાકા, 40-45 વર્ષના. બિચારા ભોળા માણસ ને છે. હે સમજાય ગયું. તમે હોશિયાર એટલે તમે ગોઠવી લીધું તમારું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો હેલો, બોલો બોલો એ રાણીવાડાથી ભાઈ છગનભાઈ બોલે. બોલો બોલો છગનભાઈ. હવે સંબંધ બાબતથી મેં તમને ફોન કર્યો છે. કયો ને. ફોટો તમારી પાસે પડાવેલો નથી પણ પાડાવવો પડશે. બરાબર. બોલો ને. ઉંમર તો 35-40 ની આસપાસના મારી ઉંમર કરી. હે 35-40? હા બરાબર. હું તો પેલો જ કહું. એમ લગ્ન નથી થયા? હા, એ લગ્ન કર્યા પણ હવે એ મને છેતરીને ઉઈ ગયા. અરે એમ છે. એવું થયું? ને મારે 3 વીઘા જમીન છે. એમ? હા, મેં ખેતી કામ અત્યારે તો કરું છું. બરાબર બરાબર. કવાવાળી વાડી છે અને આપણે મશીન આવે ને રિપેર કરવાનું સાહેબ, આપણે ઊભા મશીન આપણે પંખામાં કુવાના પાણી કાઢવાના, એ ભાઈ ને રિપેર કામ બહુ ફાવે છે, હારા મારું. હે પછી 3 વીઘા વાડી છે, પછી કોળી છે તળપદા આપણે. બરાબર. અને એ ભાઈ ને બધું કામ કમ્પ્લીટ. ભોળા માણસ છે મૂળ તો થોડાક. તમે શું થાવ? અમે હું ખેતી કરું છું. એ અમારા કાકા થાય. અચ્છા, તમારા કાકા છે? આ સગન કાકા વાત કરજો ને. એવું કે આપણે એને રોટલા ઘડે એવું હોય તો એને ગોઠવવું છે. તારે તમારા લગ્ન થઈ ગયા? મારા પોતાના લગ્ન થઈ ગયા. હું તો એને કોટની પાયું છે. હે અને આ મારા કાકા થાય. એમ નહીં તો તમારા લગ્ન થઈ ગયા ને કાકા કેમ રહી ગયા? તો એમ તમે આમાં અમારા કોળીમાં એવું હોય એમાં એવું કે થોડુંક વહેલા મોડું થઈ જાય એટલે રહી જાય એવું છે. હે તો થોડું ઘણું હોય. 40 વર્ષના થઈ ગયા કાકા, 40-45 વર્ષના. બિચારા ભોળા માણસ ને છે. હે સમજાય ગયું. તમે હોશિયાર એટલે તમે ગોઠવી લીધું તમારું. હા બરાબર. તમારો વિડીયો મૂકવાનો છે? હા, તે વિડીયો મોકલી. મોકલવાનો નથી, મૂકવો છે. એમ તો હું બનાવું વિડીયો એમ તમારો. હા, તે મૂકો. હે હા બરાબર. શું ગામનું નામ શું તમારું? ગામનું નામ રાણીવાડા. રાણીવાડા? હા, રાણીવાડા. જિલ્લો તાલુકો? તાલુકો મવા. બરાબર. જિલ્લો ભાવનગર. બરાબર બરાબર. ને વાયા દાઠા. બરાબર બરાબર. સમજાઈ ગયું. હા. તમે ખેતી કરો છો? હા, ખેતી કરું છું. હે કેટલીક આવક કેટલી થાય? હવે આવક તો 50,000 ની આવક થઈ જાય. 50 લાખ રૂપિયાની એમ આવક થઈ જાય. એમ 50,000 લાખ રૂપિયાની આવક થાય? હા. બરાબર બરાબર. મકાન બકાન બધું ઘરનું? હા, મકાન તો ઘરના છે. હા, 2 મકાન છે ને 1 દુકાન છે. દુકાન છે ની? હા, દુકાન તો આમાં બનાવેલી છે પણ આમ પાન માવાની એવી બનાવી પેલા અમારા ભાઈઓ ભેગા રહેતા નથી. પણ અત્યારે મારા ભાગમાં આવેલી મારે કોઈ બેવાળું છે નહીં. મેં તાળું મારેલું છે. સમજાય ગયું. એટલે તમે ખાલી ખેતી જ કરો છો, દુકાન નથી કાઢતા, બરાબર ને? નહીં, દુકાન નહીં કાઢતો. સમજાય ગયું. ભાઈઓ કેટલા તમારે? એ મારે ભાઈઓ 3 ભાઈઓ હતા. ભાઈઓ તો હું નોખો થઈ ગયેલો છે. ભાઈઓએ મારું ધ્યાન દીધું નથી. મેં પછી બધું મારી જમીન વેચી લીધી. તમે નાના કે મોટા ભાઈઓમાં? હું ભાઈઓમાં નાનો. હા 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 હા. એ ભાઈએ ધ્યાન ન દીધું મારું. બરાબર બરાબર. પછી મેં મારે નોખું કરી નાખ્યું. એ મને કામ ધંધો હાથી હાંકવાને 500 રૂપિયા મારે મજૂરી મળે હાંકતી. હે એટલે ખેતી કરતા કરતા બીજું કામ સાઈડમાં કરો આવી રીતે ખેતીનું?
હા, ખેતી મારે પોતાના કામકાજમાંથી વધ્યો રહ્યો તો આમ દાઢી કરવા ઉયો જાવ. હે હા, કામકાજ તો મને ઘણા ખરા ભાવે છે, હાથી કામ છે, ગમે એ કામ કરે. અચ્છા, ખેતીને લગતું બધું કામ તમને ફાવે? હા, ને નીચેના કાંઈ એનું રિપેરિંગ નું ને એવું કામે ફાવે આપણને. ડીઝલ મશીનનું? હા, દીકરી મિશન. હે હા, ને પછી એક મારે વિચાર છે કે ઓલે આપણે ગાડીઓ આ મોટરસાઇકલો આવે ને હા હા હા, ટુ વ્હીલ એવું રિપેરિંગ કરવાનું, એવું મારે ઘેર બેઠા મારે કરવાની ગણતરી છે. એ રોડ ટચ છે મારે મકાન. હે એટલે તમારે હાલશે એનું કામ છે. તમારું માઇન્ડ સારું કહેવાય. કેટલું ભણ્યા કેટલું તમે? હવે ભણેલો તો હું 5 જ ચોપડી ભણેલો છું. 5 ભણ્યા? એટલું બધું તમારું માઇન્ડ કે તમે ગાડીઓ હમી કરી લ્યો? હા, એવો મારો એમ મગજ નહીં. એવું કામ કરે ને. એમ નહીં, આ રિપેરિંગ કરો પછી લોઢા વધે નહીં ને ટૂંકમાં? નહીં વધે નહીં. હે. એટલે એવું શીખવાની ગણતરી છે, પણ જો અત્યારે અંજીન તો હું તમારે એનો પાકો કારીગર છું. હે, પાકા કારીગર થઈ ગયા. આજે ઘણા આપણે શું છે અંદાજિત રિપેરિંગ કરતા હોય ને તો ઘણા વખત લોઢા વધે. હા, અમુક ને વધે. હા, એ ફેર પડી જાય એટલે. હા, કારણ કે એમાં હું એટલે અંજીનના તો જ્યાંથી પાકો લોઢા ખોઈલા કારીગર હોય ત્યાંથી લોઢા ખોઈલા હોય ત્યાં પાછળ ખબર ન હોય કાંઈ બેહાડવાનું છે. હા, એવું ભૂલાઈ જાય. એટલે તમારાથી પ્રોબ્લેમ નથી, કારણ કે તમે તો એન્જિનના કારીગર છો. કારણ કે હા, જે ડીઝલ એન્જિન જે ગામડાની અંદર જે પાણી ખેંચવાના જે આવે એના માટે હા. તમે એના પાકા કારીગર છો. હા, એનો પાકો કારીગર. તમારું નથી કહેતો, એટલે હું ઘણા એની વાત કરું છું. હા, એ ઘણા ને એવું બને છે. અમારા હા. ગામમાં કારીગરો ઘણા છે, પણ એ ભૂલી જાય પછી. લોઢા વધી વધે. હા, લોકો વધે, ખોલતા વધે, પછી ભૂલાઈ જાય. બરાબર છે, બરાબર છે. બહુ સારી વાત કહેવાય કે તમે હા. ખાલી 5 જ ભણ્યા છો પણ તમારું માઇન્ડ કેવું કહેવાય કે તમે આ એન્જિન રિપેરિંગ કરી દો. હા, મશીન- ને મશીન એક આપણે જે પાણી ખેંચવાનો પંપ આવે ને, હાજી હાજી, એટલે સબમર્સિબલ. પંપ ને મેં ઓલી લોટર બનાવી, મેલતો હોલ વાળી લોટર આવે ને, હા 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 હા. ઈ મેં બીબુ બનાવ્યું હતું. ઈ બીબામાં મેં પછી ગારાનું બીબુ બનાવ્યું, એમાં મેં રેડ્યો. ઈ બરાબર ઓલું છે. આપણે ઓલું મેટલ આવે ને, મેટલ મેટલ. ઢાળ ઢાળ્યો ટૂંકમાં. હા, એ ઓલો બરાસ નું મેટલ આવે, એમાંથી હા, મેં લોટર બનાવ્યું. વાહ વાહ વાહ, બહુ પછી સરસ, એમાંથી બહુ મેં સરસ. લાકડાના ઓલા પાટિયા એમાં કોતર કામ કરીને એમાં લોટર ફિટ કરી મેં. વાહ વાહ વાહ, ખરેખર ખરેખર પછી તમારું. આવું નાનપણમાં હું ભણવા જતો ને એકમાં. હા, પણ છતાં તમારું માઇન્ડ સારું કહેવાય કે આટલું બધી તમારી બુદ્ધિ ચાલે છે. બહુ સારી વાત કહેવાય ને. બરાબર છે, ના ના, બહુ સારી વાત કહેવાય. એમાં મને આમ ધ્યાન પડે ખરું, હું આમ શીખવા ધારું કે આ મારે શીખવું છે તો શીખી જવું કરો યાર. હે, એટલે તમારા લગ્ન થયા હતા તો શું બન્યું હતું શું એમાં? હવે એ લગ્નમાં તો મારા બાઈ માણસ સુરતના આવેલા હતા. હા હા હા. એક ભાઈ લાવેલા હતા. તો એ પછી તો એ વરસ એમ રહ્યા. પછી તો એ પાછા 2-3 મહિના રહે, 2-3 મહિના પાછા આગા પાછા બીજે પૈસા હાટું છે ને વ્યાજ હતા. એવું છે. એવું મારે વરસ એમને હાલ્યું. પછી હવે તો વ્યાજ ગયા હતા. હવે તો એ કાંઈ નકર એને આજે પાછા વ્યા હતા. હે, એટલે કઈ પૈસા ભર્યા હતા કે એમને આવી ગયા હતા? એ પૈસા ભર્યા હા થોડા. કેટલા? હવે તેથી તો મેં 25,000 જેવું મેં ભર્યું. એ તો 50,000 ભરવાનું કહેતા. હા, એમાં તમે કાપ મૂક્યો? હા, પછી મેં 50,000 નહોતા કર્યા, પણ 25,000 મેં રૂપિયા ભર્યા. પણ મેં સંબંધ કર્યો પછી પીપળવા ગામ છે મવા વટીલ. બરાબર બરાબર. એ ના સમૂહ લગ્નમાં હું જોડાણેલો હતો. અચ્છા, તમારા લગ્ન સમૂહ લગ્નમાં થયા હતા? લગ્ન કર્યા. અચ્છા અચ્છા અચ્છા, હા બરાબર છે, સમૂહ લગ્નમાં થયા. હા બરાબર છે, બહુ સારી વાત કહેવાય. હા હા, બરાબર છે બરાબર છે. એટલે તમારા લગ્ન થઈ ગયા હતા અને 25,000 રૂપિયા લઈ અને બાઈ આવ્યા હતા. અને કેટલો સમય તમારા ઘર સંસાર કેટલો સમય ચાલ્યો હતો? હવે એ ઘર 14 વર્ષ દી. અચ્છા, 1 વર્ષ ચાલ્યો ઘર સંસાર? હા, અને પછી એમની પછી હું આટો દેવા જતા ને પછી પાછા આવતા હતા? હા, પાછા એને આજે પાછા એ 2 મહિને એમ પાછા વહી આવતા. હા, પછી તો હાવ ગયા? હા, પછી તો હાવ જ ગયા. તો એમને કઈ ફોન બોન કઈ કોન્ટેક્ટ નો કર્યો તમે કે ભાઈ કેમ આવ્યા નહીં તમે? એ મને કહેતા હોય કે સુરત મને સરનામું દીધું. હું કોઈ કેવા માણસો હોય હું ખબર કહું. હું પછી હું એને પર નહોતો ગયો. એમ નહીં, એને કદાચ મનમાં એવું હોય કે મને તેડવા આવે તો જ જાવ, એવું કદાચ હોય ને તમે નો તેડવા ગયા હોય, નો આવ્યો, એવું બન્યો છો? નહીં એવું એને કઈ નહોતું એવું. એમ? એને ઘર ખાલી એને પૈસા મળે ને તો ઘરે ઘરે બધી 2 મહિના અહીંયા રહે ને પછી પાછા નાથી પૈસા લઈને પાછા બીજા ઘર કંઈક માંડે એવું એ કામ કરતા. અરે એવી રીતે હોય? હા, પછી બોલતા એ કામ તો ગુજરાતી જ બોલતા. હે, ગુજરાતી હતા? મેં 2 વખત એને બધું દગો કરીને ઓલું કરેલું છે. એ 3 મહિના થાય એટલે યાદો પાડવા વ્યા જાય. ખલાસ કરી ગયા. બહુ કરી. એનું તો કયું ગામ કયું હતું એનું? ક્યાં ગામના હતા? ગામમાં સુરત કીધું ને સાપરા ભાષા એરિયો.
ને અમરેલીનું નાકો એવા મને નિશાન દીધા પણ હું એ જગ્યાએ ગયો નતો હું ના. એવું છે પછી કોઈ કે આટો મારી આવ્યો એમને આ ગામમાંથી એક બે જણા જઈને આટો મારી આવ્યો તો જરા ખબર તો પડે કે ભાઈ કેમ આવ્યા નહીં એમ કે. હવે એ નાયા અમારા હગા સંબંધી એક રહે છે ઓલ પર સુરત અમરેલી નાકા પાસે, પણ હવે ઈ કહે છે કે તમારી હોટલે જમવા આવતી ને જમવા જાતા ના એમ કહેતા, પણ ઈ કે અહીંયા તો નથી આવેલા એમ કે ઈ લોકો. હા ઈ અમારા હગા સંબંધી એમ વાત કરે, ઈ કે અહીંયા આવશે તો વાત કરી પણ ના કાંઈ ગયેલા નહીં. એને બધે ફરતા ગામડા ફેરવાના હોય. અરે આ તો શું હોય બહુ કરી હવે એનો મને વિશ્વાસ ઉડી ગયો કે આ ફરતા રામ કોઈ જ ન ટકે. તમારી વાત સાચી છે. વરી નહીં પાછું અહીંયા આવે ને વરી કઈક બીજી નુકસાની કરે તો નહીં નુકસાની કાંઈ કરે એમને ઈ તો હું સ્વીકારી લેતો તે, નકર તો કાંઈ પછી હું કહું તો મારે કાંઈ રાખવાના નથી તો પછી કાંઈ ન હાલે. મેં તો એવા 4-5 વખત એને હાથે વ્યાજ હતા ખબર નહીં એની હાથે પાછા વ્યાજ આવે. એટલે પૂછ્યા વિના વયા જાય. હા પૂછ્યા વિના નું વ્યાજ હતા. હા એને બીજે કંઈક ઘર બીજું માંડવાનું હોય તો પછી એડપેલ પૈસા મળે તો પછી તો યાદ કરતા. એટલે ગજબ કહેવાય ને, આવું થોડું કરે. આવું કરાય નહીં, પણ મેં તો એને લઈએ દીધું, ખર્ચો ઘણો કર્યો, કપડા કેટલા લઈ દીધા. હા એ તો આપણે આપણા ઘરમાં આવ્યો એટલે આપણે સ્વાભાવિક છે ને કે ભાઈ કપડા સારા પહેરે ઓઢે. તો તમારું જો ગામમાં એમ થાય ને કે ભાઈ જો શું નામ તમારું? મારું નામ છગનભાઈ. આખું નામ બોલો છે. છગનભાઈ દેવતભાઈ શિયાળ. છગનભાઈ દેવાજભાઈ શિયાળ. હા અમારે શિયાળ. શિયા કે શિયાળ? શિયાળ. અચ્છા શિયાળ તમારી શાક છે. અને તમે કયા સમાજમાંથી છો? સમાજમાં કોળી પટેલ. અચ્છા કોળી પટેલ. તમે ક્યાં કોળી મતલબ કે તળપદા કે સુવાડિયા કે? તળપદા કોળી. અચ્છા તળપદા કોળી. હા બરાબર છે. બીજું તમારે ભાઈ તમે કેટલા, બેનો કેટલા તમારે? બેન તમારે એક જ, બેન ના તો લગ્ન કરી નાખ્યા. અચ્છા બેન બા સાસરે વયા ગયા છે. અને ભાઈ કેટલા? ભાઈ મારે 3 ભાઈઓ અમે. અચ્છા 3 ભાઈઓ. હું છેલ્લો નંબર, નાનો ભાઈ. અચ્છા તમે સૌથી નાના. હા તો જે 2 ભાઈઓ છે એના મેરેજ થઈ ગયા એમ? હા એ 2 પેલા લગ્ન થઈ ગયા ને એના છોકરા પરણાવી દીધા. તો ભાઈને કહેવાય ને કે ભાઈ આમ મારું એને કે બાકી રાખી દો, થોડુંક ધ્યાન દેવાય ને. ભાઈ કહેવાની રીતે કીધું પણ પછી હું બાજતો હોય તો મારું કઈ ધ્યાન ન દીધું. મેં તો મારી જમીન મેં જુદી કરી નાખી. હા પણ બીજું તો શું કરવું, પણ બહુ કરી ભાઈ ને મારી રીતે હું કરી બધું, એને તો કઈ ન ધ્યાન દીધું. પછી તમારા મા બાપા? ઈ તો વપ થઈ ગયા બે. હા ઓહો. ઈ તો 112 અમાર બા ની જીવી ગયા. 112 વર્ષ? 112 વર્ષ. હા એટલું બધું જીવા? એટલું જીવા. પછી તો મારી એની ચિંતા હતી કે આ બાઈ ના અમારે લગ્ન થયા ને પછી બાઈ ની મોઢું જોયા પછી 2 છોડી દીધા મારા બાઈએ. ઓહો. હા બરોબર છે. એને એમ થઈ ગયું મારો દીકરો પરણી ગયો, એને મનમાં એમ થઈ ગયું. હા એને ચિંતા હતી કે મારો દીકરો. સાચી વાત છે. માવતર ને આપણી ઉપાધિ હોય ને. એને એમ થાય ને કે મારો દીકરો રહી ગયા હોત ને તો કઈ વાંધો નતો. તમારા જેવા કારીગર નહીં પડે, કારણ છે એટલું બધું તારું માઇન્ડ પાવર કેવું કહેવાય. આજે આપણે ઈ મિશન જે દીકરી મિશન હું ત્યાં શીખવા નથી, મારે આપમેળા હું શીખ્યો. એમ હા બરોબર છે. તમે જોઈને તમારી એટલી બુદ્ધિ સારી કહેવાય ને કે તમારું માઇન્ડ પાવર સારું કહેવાય કે તમે જુઓ એટલે તમને આવડી જાય. આ બધી જોવા મારે હવે ગણતરી એવી છે કે આપણે ગાડીઓ મોટરસાયકલો આવે ને. ના સારી વાત કહેવાય, એમાં કઈ ખોટું નથી. કારણ કે તમારી પાસે શીખવાનું છે, પણ હવે ઈ અમારી બાજુમાં મવા તાલુકો છે, ઈ અમારા ગામના ના જાય છે ફિટિંગ કરવા. જી. એ મારે થોડાક દિન ના જવું પડે જોવા. આખું અંજન ખોલીને ફિટ કરે ને તો 1-2 વખત ના જોયું હોય તો મને જોઈ લે એટલે આવડી જાય. ના સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. હા અને હવે બીજી વસ્તુ કહું કે તમારે મકાન છે ઘરના જ છે? હા ઘરના છે મકાન. મકાન ઘરના છે. એ કેટલા રૂમ વાળા છે? હવે 2 રૂમો છે. એમ? હા ને એક દુકાન છે, ઈ અમારી ઘરની નજીક જ છે. હોડે છે. હા બરોબર છે. દુકાન ની પાછળ અમારા મકાન છે. એ બધું થલમાં છે બધું. એમ. ને આપડે તો જો બાયુ માણા હોશિયાર હોય ને તો આપડે દુકાને કરી દેવાની છે. એમ? હા મારું ઘર હાથે દુકાન ચલાવે તો લાટ, ખેતી તો હું દાડિયા પાક કરાવું. આમાં પાછો લોચો એવો છે કે અત્યારના બાયુ હોય ને કામ ન કરવું હોય. આ તો ઘરનું કામ કરી દે, પછી તમે દુકાનનું બધું હોંપશો ને તો બગડશે એવું લાગે મને. હા તો આપણે દુકાનનું આપણે બંધ રાખીએ. ના આ તો કરશે તો ભલે કરે, આ તો ખાલી વાત કરું છું.
એને નહીં, કદાચ હા. એને કદાચ એમ થાય કે આપણા 2 પૈસા આપણા ઘરની અંદર જ આવે છે અને હા મારો સમય પાસ થાય તો કોઈ હા. વાંધો નથી. આ તો હું ખાલી અંદાજ કરું છું કે ભાઈ અત્યારના હા, બેનો ઈ હોય તો છે ને બરોબર. નકર એ પછી અમુક આમ માણસ એવા હોય તો એનું હા મન બીવે હા તાકાત હોય તો તું કોઈ એમ થાય. હા એટલે વળી થાય એવું. એટલે હું તો સારી આશા રાખું છું કે ભાઈ તમે દુકાન કરી દો ને બેન દુકાને બેસે અને તમારે હા બેનનો સમય પાસ થાય, કારણ કે ઘરનું કામ થઈ જાય પછી તો બેન ફ્રી હોય. હા, તો ફરી તમે હોય. એક હા દુકાન સરસ મજાની બનાવી દો, કરિયાણાનું છે કે એવું નાનું નાનું હા. વેચાણ થાય અને આ બેન ઈ કરે પણ જ કરે ગોઠવી છે. તો કચેરી કે તો કચેરી ને પાન હા માવાની કે તો પાન એ માવાની. કટલેરીનું સારું લ્યો, એનું કારણ છે કે એને બોરિયા ને બકલ ને બધું જોતું હોય ને, હા તો હા ઈ તમે જો વાત કરો કે ભાઈ આપણે હે ને કટલેરીની દુકાન કરવી છે ને કે નોવેલ્ટી સ્ટોર, તો એમાં હા ફાયદો એ થાય કે ઈ બેનોને કંઈક ને કંઈક ઘટતું જ હોય. હા તો એને એમ થાય કે મારે ને મારે કામ આવશે, લેને દુકાન કરું તો એમ તમારે હાલે તો હાલે, મને એવું લાગે છે. હા, તો હું તો બસ ઈ એને જો ગોઠે તો ઈ આપી એની જોઈ તો ઈ કચેરીની દુકાન જ પોહાય એને. હા એટલું કારણ છે કે એની પાસે બકલ ને એવું તો લેવું જ હોય, ચાંદલા ને પેકેટ ને હા આ ને તે ને, તો ઈ દુકાને હકાલે અને એનું કામ થઈ જાય. હા થઈ જાય. ઈ ગુડ આઈડિયો લ્યો, ઈ હાલશે તમારે, નહીં વાંધો હવે. હા, ઈ તો કે ને જો સિલાઈ કરવાનું આ કપડા સિલાઈ કરવાનું એનું કહું ભાવે તો હું તો કહું હંતોય લઈ જાઉં. હે હંચો લઈ ગયો. ના ના કાંઈ આ વાંધો તો નહીં, બહુ સરસ. દુકાને બે ને બે કામ થાય. ના બકલનું હાલશે, એનું કારણ છે આ જે નોવેલ્ટી સ્ટોર છે ને કટલેરીની હા દુકાન, ઈ હાલશે. એનું કારણ છે કે એમાં એને શું છે બધું જોતું જ હોય, ઝીણા મોટી વસ્તુ. હા 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 તો ઈ હાલશે તમારે, નહીં વાંધો આવે. ના ના બહુ સારી વાત છે. આપણે હા તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈક સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, તમારો મને એક ફોટો મોકલી આપજો. અને હા અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? હા હા અને હા. તમારો મોબાઈલ નંબર બોલો જી તમે. મારો મોબાઈલ નંબર 81 હા બોલું છું, હા બોલો. 81 81 40 એક જ મિનિટ હો. 81 40 39 39 રેડી? હા રેડી. હાજી, આ તમારો નંબર. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે મોબાઈલથી, કે હા અહીંયા આવું પાત્ર છે અને તમારે અમારે ત્યાં જોવા આવવું છે, હા અહીંયા આ જગ્યાએ પાત્ર છે, અમારે ત્યાં જોવા આવવું છે, તો અમને એટલું ગૂગલ પે કરો, પૈસા મોકલો. તો એવી રીતે ક્યાંય કોઈને પૈસા દેતા નહીં તમે, બરાબર? નહીં ક્યાંય નહીં નહીં, ક્યાંય પૈસામાં તો છેતરાતા આમ નહીં. તો મારી પાસે બહુ જાજો કહો કે છે નહીં ને. ના ના ના, એ તો બરોબર છે, પણ આમાં શું થાય ભાઈ કે તમને કદાચ એવી લાલચ જાગે કે કાંઈ વાંધો નહીં, જો મળી જાય તો ઓલા કેમ તમે 25,000 દીધા ને બાય લાવ્યા હતા, હા હા એમ તમને એમ થયું કે ગોયરા 25,000 ગયા, એવી રીતે તમે કદાચ લાલચમાં ન આવો, એટલા માટે તમને મારે જાણ કરવી જરૂરી હા છે. હા, એ તમે જાણ હા કરી બરોબર હા, છે. તમે કોળી પટેલ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? હવે અમારા સમાજમાં હોય તો વધારે સારું. બરાબર છે, તમારા સમાજનું જરાક લગાવ તમને વધારે છે કે જો આપણો સમાજ મળી જાય તો બહુ સારું. હા ઉપરાંત કોઈ બીજો સમાજ હોય તો તમારે હાલે ખરો? હવે આમાં આભડછેદ ન લાગતી હોય તો એવું આપણે કરાય. કેનાથી અપડાવ તમે? હવે આજે સવાળિયા કોળી કે એનથી તો સામે અપડાય. એવું હોય, પણ હવે બધું વયું ગયું છો. અમારા દેવ હવે અમારા આમાં દેવ કોતર ગણો આમાં ને તો તો આમાં અમારે તો મુકડાજી અમારે પૂજાય. આમાં મારી સાંભળો, હવે છે ને બધું આભડ સેટ ને બધું વયું ગયું. અહીંયા આપણે બધું ઇન્ડિયામાં છે, બાકી અમેરિકામાં તો પૂછે જ નહીં તમે કેવા છો. હા હા બસ નહીં, કોઈ તો આપણે સામું પાત્ર સારું હોય એવું દેખાતું હોય તો આપણે કાંઈ વાંધો નહીં. અરે ના, કાંઈ આભડસેટ બાભડસેટ એવું રાખવાનું ન હોય મારા ભગવાન. હવે તો સરસ મજાનો યુગ આવ્યો છે જીવવા જેવો. હવે તમે અત્યારે હા 45 વર્ષના થઈ ગયા ને હજી તમે આભડસેટ કરશો તો આમાં હવે શું છે કાંઈ ભાઈ? વાંધો નહીં. હાલો તમે કહો એમ. હા પછી આમાં તો શું છે, પછી ઓલું કે છે ને કે પૈણા વગરનું જવું પડે એવું થાય, સમજ્યા? હા થાય એવું. કારણ કે આમાં એવું છે ને તમને મારે ગણતરી છે કંઈક આપણે નાનું મોટું કંઈક વસ્ત થાય તો સારું યાર. શેનું? આ તો આપણું વસ્ત કઈ ઓલું હોય તો આપણું નામ રહે આપણું. હા હા હા, સમજી ગયો. તમારે સંતાન માટેની તમે વાત કરો છો. હા ઈ પણ ગણતરી આ હા મહેનત હા કરું હા, છું. પણ કહેવાનું શું છે કે કોઈ સારું પાત્ર મળી જતું હોય ને તો હા એને કંકુના કર નાખવાના હોય. કોઈ હા જાતનું કાંઈ જોવાનું ન હોય, કારણ કે હવે યુગ એવો આવી ગયો છે કે હવે કોઈ હા જાતની નાત ભાત બધું હવે ધીમે ધીમે જાતું જાય છે, સમજી નીકળી. ગયા તમે? એટલે હવે બહુ હા હા રાખ્યા જેવું નથી. અને કોઈ તમને નહીં સારું નહીં. પાત્ર મળી જતું હોય, કોઈ સંસ્કારી મળી જતું હોય, તમારી વાતો સાંભળે અને એને એમ લાગે હા કે આપણા માટે આ યોગ્ય પાત્ર છે અને હા કદાચ એવું માગવું આવે તો હું તો કહું મંડાઈ જાજો, મને તો એવું લાગે છે ભાઈ. હા તે વાંધો ને તંતર. બરાબર ને ને? આમે ત્યાં આપણને પાછું આમ ભક્તિ જ્ઞાન નામ રસ કરો ભગવાનના નામ જો લેવાનું. હજી તમે આટલા સરસ મજાના આધ્યાત્મિક માણસો, ભક્તિભાવ વાળા છે ને હજી તમે આભડસેટમાં માનો છો એમ? હા તો માનો તો હવે. ભગવાન હાલો ને તમે ભગવાન કહો એમ. તો ભગવાન રામે કોઈ જાતની આભડસેટ રાખી છે કોઈ હારે? નહીં નહીં હે? નહીં. એને તો બધા હરક્યા જ રાખ્યા. તો પછી હે રામદેવ પીર બાપા,
કોઈ આભડછેટ રાખી જ નથી. એનું કારણ છે એને ખબર જ છે મને કે ના આ તો પહોંચાને આ તો કાંઈ મારા વાતું નથી. બનાવેલા છે, આ તો મારા બનાવેલા છે, એને ખબર હોય ને. હા હે ભગવાન તો જાણતા હતા કે આ તો મારા બનાવેલા છે, મારે થોડું કે નથી અભડાવવાનું હોય. હે? ના નો તો અભડાવવાનું હોય. હા એટલે કોઈ જાતનું એવું રાખ્યા જેવું નથી. અત્યારનો યુગ એવો છે કે બસ હા જીવતા આવડતું હોય ને તો જીવતા આવડતું હોય તો ધુબાકા કર્યા જેવો છે આ યુગ. સમજી ગયા? હા છે નાત એવું. જાત હા. કર્યા જેવો નથી આ યુગ. બરાબર છે. નહીં. એટલે આપણે સારું પાત્ર તમને મળી જાય એવી આપણે આશા રાખીએ અને તમારો ઓડિયો મૂકીએ. બરાબર છે. હા અને કદાચ હા કોઈ એવું પાત્ર હોય એની હારે કઈ સંતાનો હોય, તમે આગળ કહેતા હતા ને વંશવેલા માટે, તો કદાચ કોઈ એવું હા. પાત્ર હોય અને કદાચ એક દીકરો હોય હા સરસ મજાનો અને કહી દે 10-15 હા. વર્ષનો દીકરો હોય એને કે લાવો પપ્પા હું દુકાન ખોલું, તો તમને વાંધો કઈ? હવે વાંધો તો આમ તો હવે એની કરતા કાંઈ દીકરી કાંઈ નાની હોય તો વાંધો એ તો નહીં. આપણે એમ કઈ કાંઈ ન હોય એવું જ આપણે ગોતીએ, પણ હું ખાલી વાત કરું છું કદાચ એવું હોય અને 10-15 હા. વર્ષનો દીકરો હોય અને કે લાવો હા. પપ્પા હું દુકાન ખોલું, એવી રીતે કે તમને કઈ વાંધો? હવે વાંધો તો પછી મૂંઝાઈ એ ગયા હો, વિચાર ખરેખર ના મારી. મૂંઝાઈ ગયા, હા ખરેખર ના મૂંઝાઈ ગયા. એટલે ટૂંકમાં હા, દીકરા વાળું નથી જોતું એમ કહેવા માંગો છો ને તમે? હવે એ હા મારી ગણતરી એમ છે કે આપણું ઓલું હોય તો વધારે સારું યાર. હે કાંઈ વાંધો નહીં, આપણે એવું ગોતી હાલો કે કાંઈ સંતાનો ન હોય, કારણ કે તમારી હા. એજ થઈ ગઈ છે ને, 45 વર્ષ તમારી થઈ ગઈ છે. હવે એ બધું અને લોન કદાચ બધું કદાચ હજી ઊંડી તપાસ કરું તો કદાચ વધારે નીકળે. આ તો હું ખાલી તમને હા. કહું છું, સમજ્યા? હા આગળ ઊંડી તપાસ કરું ને, આગળ તમારા પાસે જન્મ તારીખ ને આધાર કાર્ડ ને બધું મગાવો તો કદાચ વધારે નીકળે. આ તો હા, તમે તો હા, એમ તમે થાય, હા, તમે વધારે લમસમ નીકળે. એટલે કહું તમે લમસમ કહો છો. હા હા એવું નહીં આપણે તો આધાર કાર્ડ ને બધું છે જ આપણે. ના ભાઈ ના, કાંઈ નથી જોતું. આ તો ખાલી આપણે વાતો કરી છે. પછી તો શું છે, જે લોકોને તમારી હારે જોડાવવું હોય છે એ લોકો તમારી પાસે બધા પુરાવાના આધાર ને માગશે. મારે કાંઈ જરૂર નથી. હું તો તમે જે કહો એ સાચું. નહીં, બરાબર છે. વાંધો મને તમારી વાત ઉપર વિશ્વાસ છે. તમે એમ કે હું એન્જિન ખોલી નાખું છું ગાડીના, મને તમારી ઉપર હા. વિશ્વાસ કે ના હો તમે હશો કારીગર. સમજ્યા? નહીં બરોબર એ આપણે હોય જ કે ના, વાહતો ના, માણા ના, આપણે ના, સારી એવું વાત છે. હોય. તમારી નિખાલસ તમે વાત કરો છો, હું સમજી ગયો તમારી આખી વાત. બરાબર છે. હા એટલે કોઈ વાંધો નહીં, કોઈ બાળકો ન હોય, કઈ સંતાનો ન હોય એવું પાત્ર તમારે જોઈએ છે. બરાબર છે. એવું મળે હા. તો વધારે. હા, અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર. હા હા અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા હા બરાબર. હવે તમારા કોઈ મિત્ર સર્કલ કોઈ એવું હોય એને કહેજો કે આ હિતેશભાઈમાં ફોટો પાડીને મને મોકલી દો, સરસ મજાના હા. તૈયાર થયા હોય ને એવો ફોટો મોકલી દો. બરાબર છે. હા. એટલે આપણે ઓડિયો મૂકીએ અને તમને સારામાં સારું પાત્ર મળી જાય. બરાબર. હા તે વાંધો નહીં કાલમાં કાતો ઓકે. જ્યારે તમે ફોટો મોકલો ત્યારે મને ખાસ કરીને ફોન કરજો, એટલે મને યાદ આવી જાય. હું આ તમારો નંબરમાં ફોન કરી તમને. બસ બસ આ નંબરમાં મને ફોન કરજો, તમારું નામ કહેજો, એટલે હું તમારો હા. ઓડિયો ફોટો તમારો સેવ કરી લઈશ. બરાબર. હા વાંધો નહીં. ભલે ભલે હો ભાઈ. જી હા હા જી. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ. જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.